નિરૂપા, મારો પ્રશ્ન છે કે નમ્રતાએ જે હમણાં પ્રશ્ન પૂછેલો કે ગ્રહો જો આપણા ખરાબ હોય તો આપણા કાર્યોમાં વિઘ્ન પડે છે અને એને નિવારણ માટે આપણે 9 ગ્રહોની વીંટીઓ પહેરીએ છીએ, જેનાથી આપણા જે વિઘ્નો પડેલા હોય કાર્યોમાં એ દૂર થાય છે. તો શું તેમાં આપણે વિશ્વાસ કરવો એ જરૂરી સાચું છે? નિકાલ કઈ રીતે કરવાનો? હા, એ જ નિકાલ કઈ રીતે કરવાનો? શું એની અંગૂઠી પહેરવાથી કે એની જે આપણે એના પ્રત્યે આપણે એની વિધિ કરીએ તો એ શું આપણા વિઘ્નો દૂર કરે છે? ના, એ માન્યતાનો નિકાલ કરી નાખ ને. વિધિ ઉધિ હું કરા પહોંચે છે, ટૂંકું ટચ કરી નાખ. દાદાએ કહ્યું છે કે 9 ગ્રહો આપણી મહી જ છે. મહિલા ગ્રહો નડે છે, બહારના કોઈ નવરા નથી નડવા માટે. મહિલા હોય તો આપણે અહીંયા કેવું કોના જેવું છે, આ બધા બેઠા છે, એમાં કોક છે તો રસ્તામાં ગાડી કોકની ઠોકીને અહીં નાસી આવ્યો અને બેસી ગયો. હવે એટલામાં પોલીસવાળા આવ્યા તો બધાએ જોયા પોલીસવાળાને. એમાં મહી ફડફડ કોને થશે? જે ઠોકીને આવ્યો છે ને. અને જેને કશું નથી એને કંઈ લેવા દેવા નથી. આ ગ્રહો પોલીસવાળા જેવા છે. તમારો ગુનો હશે તો એ પકડવા આવશે, તમે ગુનો નથી તો શું લેવા દેવા એમને? મફતના પગાર ખાશે. એવું આ ગ્રહો એટલે તમારી અંદર આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, મિથ્યાગ્રહ, અભિગ્રહ, પરિગ્રહ, સત્યાગ્રહ, હઠાગ્રહ, આ બધા 9 ગ્રહો આપણી અંદર જ છે. શું એમાં ઊભું થાય એટલે એની અસર પેલા નહીં તમને લાગુ પડી છે એવું લાગે. ધારો કે તમને હઠાગ્રહ હઠે ચડ્યા હોય, લગ્ન થયા છે તારા? નથી થયા? તારે સારું બચી ગઈ. હજુ પરણવાની હોય તો મરી જવાની. હટે ચડી હોય કંઈક, તારે કે પપ્પા કે મમ્મી આગળ કે મારે આ જ ડ્રેસ જોઈએ છે ને આમ છે ને તેમ છે ને ના માનું, પછી તું રીસવ ખાવ નહીં પીવું નહીં એવું બધું કરે છે કોક દાડો? નથી કરતી. તારે ડાઈ એ આવું કંઈક હઠે ચડે અને છોડે જ નહીં જીદ, તો આપણે સમજી જાઓ કે એને હઠાગ્રહ એટલે હઠાગ્રહ નામનો ગ્રહ નડ્યો. એટલે અહીંયા મહી તને હઠાગ્રહ ઊભો થયો એટલે બહાર પેલો શનિનો ગ્રહ તને નડ્યો. હવે તું અહીંથી હઠ કાઢી નાખું તો ઓટોમેટિક પહેલાં તો બિચારા એમની ગ્રહિણીઓ જોડે મજાક કરે છે. શું કરે એમને હેરાન કરવાની જરૂર? પછી કદાગ્રહ એટલે આપણને ખબર છે કે મારું વાત ખોટી છે. ઘણીવાર એવું બને છે, ખાસ કરીને બહેનોને ખબર હોય કે મારી વાત ખોટી છે, ભાઈઓને ખબર હોય મારી વાત ખોટી છે. ધારો કે ભાઈ કોઈ તમાકુ ખાતો હોય, ગુટકો ખાતો હોય, કે બીડી પીતો હોય, કાંઈ બાટલી મારતો હોય, એને અંદર ખબર છે કે આ ખોટું છે, તોય કોઈ પૂછે કે આ તું ખોટું કરે કે ના ના હું કશું કરતો જ નથી, ખાતો જ નથી. અને ઉપરથી પોતે નથી ખાતો નથી પીતો એ પુરવાર કરવા માટે જાતની બધી વાતો કરે, ખોટી સાચી ખોટી. એટલે આપણે જાણીએ છીએ કે મારી ભૂલ છે, આ ખોટું, છતાંય આપણે સાચા છે એવું બતાવવા માટે જાતનું કપટ કરીએ, પુરાવા બતાડીએ. એને કદાગ્રહ કહ્યો. હવે આ કદાગ્રહ કોઈને બહુ પકડી રાખ્યો, કદાગ્રહથી જકડાયો હોય તો આપણે એમ જ જનકાને મંગળનો ગ્રહ નડે છે. શું એટલે એમ કદાગ્રહ કાઢવાનો છે, નહીં કે પેલો શનિનો પેલો વીંટી પહેરાવશે, મંગળનું પેલું શું કહેવાય કેસરી કલરનું મણકો એ પહેરાવશે. સૂર્ય નડે છે, બહુ ગુસ્સામાં તાપમાન આમ ક્રોધ કરતો હોય ને એમ જમતા જાતના આખા ઘરનો કે દુનિયાનો બાદશાહ માનતો હોય, જબરજસ્ત જેને તેને ડબડાવતો હોય, તો આપણે એમ છે કે આને સૂર્યનો ગ્રહ નડે છે, મુવાન મતે ચડ્યો છે. સમજાય છે ને? આ બધા આવી રીતનું છે બેન. એટલે મહીમાંથી જ મહી આપણા આગ્રહ કાઢવાના તો બધું નડવાનું બંધ થાય છે. ખાલી વિધિઓ કરવાની જરૂર નથી. સમજી? તો આપણો મોક્ષનો રસ્તો ખુલ્લો થશે. શું પેલું રાવણની વાત છે ને, કેવો હતો રાવણ શાસ્ત્ર વેતા, 9 ગ્રહો નિકટમાં રહેતા. રાવણને 9 ગ્રહો વશ હતા. એટલે આ બધા આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ કશું એને હતું નહીં. આ તો રાવણને ઊંધો ચિત્ર્યો છે શાસ્ત્રોમાં. કે તો મહાન જ્ઞાની હતો, પ્રતિવાસુદેવ હતો, પાછો તીર્થંકર થવાના છે.
જબરજસ્ત હાઈ સ્ટેજમાં, તો દેવગતિમાં છે અત્યારે. એટલે રાવણના પુત્રના બાળે છે ના બળાય. એ તો જય મહાન જ્ઞાની છે, વિદ્યાધર હતો, સાયન્ટિસ્ટ હતો. કેવો પાવર હશે ને એ નવે ગ્રહ એને આ બધું અંદરનું નવ વસ્તુ એને જીતી લીધેલી. અને પૂતળા બાળના ને રાવણના પૂતળા બાળનાને 9 ગ્રહો એને પેલા બાળનાને જીતી લે છે. અને અણે આ બધાને જીત્યા હતા. આ ક્યાં જઈને અટકશે ખબર નહીં પડે. સમજાય ને બેન તને? કઈ વિધિઓ કરવાની જરૂર નથી. આપણે બધા મહી જો મહી કંઈક ત્યારે રોજ એક સામાયિક કરીને ચોખ્ખું કરવા માંડ તો તારા બધા ગ્રહો શાંત થઈ જશે. મહિલા બહારના તો વિતરાગ છે, શું એમને કંઈ લેવા દેવા નથી. આપણું ચોખ્ખું તો બધું ચોખ્ખું. કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો. નવા પહેલી વાર આવ્યા કેટલા છે? પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, પહેલી વાર આવ્યા છે. બહુ સારું. કંઈ પૂછ્યું તો પૂછજો. હા નીરુમાં, મારી તબિયત બરોબર ન રહેતી હોય ને મારે દાદાના સત્સંગમાં જવું હોય તો ભાઈ અહીંયા તો અવારનવાર ડૉક્ટર એમ કે તમારે આ શરદી તો કોઈ રીતે મળશે જ નહીં, એલર્જી થઈ ગઈ છે, વાતાવરણનું ફારફેર થઈ જાય એટલે શરદી થઈ જાય. તો મને એવું થયું કે મારે દાદાના સત્સંગમાં જવું, પણ મને આ તબિયત બરોબર નથી એટલે મને એ વિઘન આવે છે, કર્મ મારું નડે છે. તો દાદાના સત્સંગમાં આવ્યા પછી મને શરદી મટી ગઈ. ડૉક્ટરે ના પાડી દીધી કે આ દવાને કોઈ હોય જ નહીં શરદીની. દાદાના સત્સંગથી મારે બધી આ શરદી મટી ગઈ. તો એ દાદાનો ચમત્કાર કહેવાય, શું કહેવાય એ વિશે જરાક સમજાવો. આ તમારો જે નિશ્ચય હતો ને મારા સત્સંગમાં જવું છે, એ તમારા નિશ્ચયથી જ આ બધા અંતરાયો તૂટે છે. પછી દેહના હોય કે બહારના હોય કે ઘરના હોય. શું? અને નિશ્ચયને સ્ટ્રોંગ રાખવા માટેનું નિમિત્ત દાદા ભગવાન, એમની માટેની આપણી જે અતૂટ શ્રદ્ધા છે તે કામ કરે છે. શું? તમારો નિશ્ચય જો સ્ટ્રોંગ હોય ને તો તમારા બધા જ કાર્યો ઇઝીલી, આ તો સાયન્ટિફિક લો છે. તમારો સ્ટ્રોંગ નિશ્ચય હોય પછી એમાં તમારે જરાય નેગેટિવ ના ઊભું થાય તો એ તમારું રિઝલ્ટ સક્સેસ અને પામે. બીજી એક મારી એવી ઈચ્છા હતી કે મારે દાદાના દર્શન જ કરવા છે. તો એમ કરે કે હું બહુ જ દાદાના જ સત્સંગમાં વધારે ધ્યાન દઉં. ગમે એમ થાય, મારે આખો 24 કલાક દાદામાં ટાઈમ પસાર કરવો છે, પણ મારે દાદાના દર્શન કરવા છે. તો અમદાવાદમાં ગુરુ પૂર્ણિમા દી મને એવો ચમત્કાર દાદામાં દેખાણો કે આ બધા ભાવિકો દર્શન કરવા જતા હતા. તો એની આંખોમાંથી 2 ભાવિકો દર્શન કરતા એનામાંથી એવા પ્રકાશના શેડા પડે એવું મને 1 કલાક લગી દેખાણું. તો એ શું ચમત્કાર કહેવાય? આ તમે એને ચમત્કાર કહો, પણ આ તમારી ભક્તિ શ્રદ્ધાનું તમને ફળ મળ્યું કહેવાય. શું? નીરુમાં જય તમારું સચ્ચિદાનંદ. તમને મળે છે. જય સચ્ચિદાનંદ. ક્યાં છો? આપને રિલેટિવની જરા હાથ ઊંચો કરો એટલે ખ્યાલ આવે. હા બોલો ડાક્ટર. આપણે રિલેટિવના ચમત્કારની વાત કરીએ છીએ. બહુ ચમત્કારની વાત કરી, પરંતુ ચમત્કારનો વિષય નીકળ્યો ત્યારે મને બેઠા બેઠા વિચાર આવ્યો કે દાદાનો સૌથી મોટો ચમત્કાર તો આપણે જે હજારો જે ભાઈઓ છે જેને આપણે મહાત્માઓ કહે છે, મહાત્માઓને જે સમક્તિ પ્રાપ્ત થયું છે. આપણે અત્યાર સુધી જે રિલેટિવની વાતો કરતા હતા, ચંદુભાઈ, ગણેશભાઈ, ડૉક્ટર, વકીલ, એની જગ્યાએ આપણે શુદ્ધાત્માની વાતો કરતા થયા. સમક્તિ પ્રાપ્ત થયું, બધાની ચિંતાઓ મટી ગઈ અને બધાને જે સતત સમાધિ રહે છે એનાથી વધારે મોટો ચમત્કાર આપણે શું કરવા જોવો જોઈએ? આ સૌથી મોટો ચમત્કાર છે એવું હું માનું છું. હા ખરો ચમત્કાર આ છે. અને આપણે તો જેમ કહ્યું તેમ રિલેટિવમાં પડવું જ ના જોઈએ. તમે જેમ દાદા પાસે માગ્યું હતું કે મારે તો આત્મા જ જોઈએ છે, એમ અમારે બધાને આત્મા જ જોઈએ છે. તો આત્મા માટેના જે માઇલસ્ટોન્સ છે આપણે જેને આપણે શું કહીએ છીએ, આત્માના માટેના માઇલસ્ટોન્સ આપ અમને બતાવો, જેને ગુઠાના કહીએ છીએ. એ ગુઠાના જરા અમને સમજાવો. આ જેટલો આજે આપણી ચિંતા ઉપાધિ ગઈ, ટેન્શન કશું અડતું નથી, નિરંતર અહીં અંદર નિરાકુરતા વર્તે છે. શું? એ જ એનું આપણી નિશાની છે આત્મા પ્રાપ્ત કર્યાની. સંસારમાં હોવા છતાંય કશું અડતું નથી.
આ બધાને કે બધા ચિંતામુક્ત થયા છે, એ એમને એમ થવા એવું નથી. હું શુદ્ધાત્મા છું, એ જે ભાન થયું છે એનું સતત લક્ષ્ય રહ્યા કરે છે, એ એમને એમ રહે એવું નથી. આત્મા પ્રાપ્ત થયો છે, અનુભવ્યો છે માટે. અને જેમ જેમ 5 આજ્ઞામાં રહેતા જશો તેમ તેમ તમને દિવસે દિવસે તમે હળવા ફૂલ જેવા રહેશો. નિર્લેપ, કશું અડશે નહીં. ગમે તેવું આવે તોય આ શરીરનું દેહનું કહ્યું ને, આ પેલા ભાઈને આટલું, તમે તો ડાક્ટર છો એટલે સમજી શકો કે આટલું મલ્ટિપલ ફ્રેક્ચર થયું સ્પાઇન્સનું, વર્ટેબ્રલ સ્પાઇન્સનું, તોય એને કશું અંદર નથી થયું કે મારે શું થઈ જશે, મને શું થશે, કેમનું રહીશ, કેમનું જીવશે, એ કંઈ વિચાર જ નથી આવ્યો. વ્યવસ્થિત છે કે છે. એટલે આ જે અનુભવ આપણા ભયંકર વેદનાના, શારીરિક, માનસિક, ગમે તેના, એ વખતે પણ અંદર ટચ ના કરે, મુક્ત રાખે, આનંદમાં રાખે. એ જ્ઞાન, એ આ બધા જબરજસ્ત જ્ઞાનની ઊંચી દશા પ્રાપ્ત કર્યાની બધી નિશાનીઓ છે. શું ને જે આ બધા મહાત્માઓને બધાને વર્તે છે, શું અભણમાં અભણ બહેનો છે કે ભાઈઓ છે કે એ બધાને સમજાય, આ અનુભવમાં આવે છે. શું એવા બધાના તો ઘણા બધા અનુભવો છે. શું કે જે દાદાની કૃપાનું પરિણામ છે. શું આપણા અમેરિકાના મહાત્મા છે ચંદ્રવદન, પહેલાં બેઠા છે, એમને જબરજસ્ત કાર એક્સિડન્ટ થયેલો, એને એમના પત્ની, એનો અનુભવ સાંભળવા જેવો છે. બહુ ટૂંકમાં કહું તો અમને હોસ્પિટલમાં લઈ ગયા, પણ આ બધું બનવા છતાં અમે કોઈ બિલકુલ હાલી નથી ગયા કે શું થઈ જશે, શું કરીશું. મારા ફાઇલ નંબર 2 ને તો 3 સર્જરી બી કરાવી આંખની, એક પછી એક. અત્યારે અહીંયા પાછળ જ બેઠેલા છે અને અમે અહીંયા આવી રીતે આવી શક્યા છીએ. પણ કદાચ એ સામાન્ય સંજોગોમાં જો આ જ્ઞાન ન હોત તો ખબર નથી કે શું થયું હોત. પણ જ્ઞાનને લીધે અમને કોઈ પણ જાતની અસર થઈ નહીં. હા, સામાન્ય જે ફિઝિકલ થાય એ બધાને થાય, અને અમને બી થયું, દુઃખ લાગે તો બૂમ બી પડી જાય, પણ એથી આગળ કશું જ નહીં. પણ ખરેખર અમે બચી ગયા. જ્ઞાન હાજર છે એ જ મોટો ચમત્કાર છે. અંદર માનસિક ભોગવટો એકે નથી. સાયકોલોજીકલ ઇફેક્ટ એટલી બધી થાય, માણસ હેપતાઈ જાય અને એના જ વિચારો આવે, હવે શું થશે, આંખ જશે, પગ જશે, માથું જશે, આમ થશે, હેમોરેજ થશે, આમ કેટલા બધા ભયંકર, એ જ એને મારી નાખે છે. શું એ સાયકોલોજીકલ ઇફેક્ટ આ જ્ઞાનના પરિણામે ના આવે. શું આ મને છે જ નહીં, આ તો દેહને છે, વ્યવસ્થિત છે પાછું. એવી જ્ઞાનની જાગૃતિ માણસને મુક્ત રાખે છે. શું દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર, વડોદરા. અમદાવાદ સુરત નેશનલ હાઈવે પર આવેલું આ નયનરમ્ય ત્રિમંદિર. 3 મોટા સંપ્રદાય આપણા હિન્દુસ્તાનમાં ચાલે છે. એક તો વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય. અને અંદર એકબીજાને મતાંતર અને જે રાગ દ્વેષને કશાયો હોય છે એમાંથી નીકળવા માટે બધાને એક જ પ્લેટફોર્મ પર મૂક્યા છે. ભગવાનની વિશાળ પ્રતિમા જોતાં જ અંતર ઠરી જાય. આપ પણ આ ત્રિમંદિરના દર્શને અચૂક પધારો. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરિયાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.